15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરાના રહાટ વચનાથ માર્ગ પરથી હાથપગ બાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી. વાગરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા નિશાન ઊભા કરતી એક હૃદયદ્વારક ઘટના સામે આવી છે. વાગરાના રહાટ ગામથી વચનાથ તરફ જતા નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ હત્યાને પગલે પંથકમાં ભયનું લખલખું પસાર થઈ ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની હાલત જોતા આ એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. હત્યારાઓએ અત્યંત નિર્દયતા દાખવી યુવકના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અથવા મૃતદેહને અવારું જગ્યાએ ફેંકી દેવાના ઈરાદે હત્યારાઓએ આ માર્ગ પસંદ કર્યો હોવાની શક્યતા છે. યુવકના મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો છે તે જોતા હત્યારાઓમાં કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ જણાય છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. આ યુવક કોણ છે, તેની હત્યા પાછળનું કારણ શું છે અને આ જઘન્ય અપરાધમાં કોનો હાથ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ આજુબાજુના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી મૃતકની ઓળખવિધિ હાથ ધરી છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડના ભેદ ઉકેલવા પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.